So, hello students of BCA semester 3. Hope બધા મજામાં હશો. All are fine. Okay. હવે થર્ડ સેમિસ્ટરમાં હું જે તમારો ટોપિક સબ્જેક્ટ લઈશ એ છે તમારું C++ એન્ડ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ CS14. ઓકે. C++માં જેમ આપણે સિલેબસથી તમે બધા ફેમિલિયર છો, દરેક સબ્જેક્ટમાં 5 યુનિટ હોય. સેમ વે C++માં પણ 5 યુનિટ તમારે સ્ટડી કરવાના છે. ઓકે. C++માં તમારે C++ વિશે વાત કરું તો સેમિસ્ટર 1માં તમે ઓલરેડી સી લેંગ્વેજ ભણી ગયા છો. સેમ 2માં ડેટા સ્ટ્રક્ચર. ઓકે. સી અને ડેટા સ્ટ્રક્ચર તમે ઓલરેડી 1 અને 2 બંને સેમમાં સ્ટડી કરી લીધું છે. હવે ફર્ધર એને એક્સટેન્ડ કરો તો થર્ડ સેમમાં એને રિલેટેડ જે તમારો સબ્જેક્ટ છે દેટ ઇઝ C++. સીમાં એક્સટેન્ડ કરો, પ્લસ કરો, દેટ ઇઝ C++. ઓકે. હવે C++ તમારું થિયરી એઝ વેલ એઝ પ્રેક્ટિકલ બંને વસ્તુ જેમ આપણે સી અને ડીએસમાં કરતા હતા સેમ વસ્તુ આપણે C++માં થશે. હવે C++માં જે તમારો સિલેબસ છે એનો પહેલો જે તમારો ટોપિક છે પ્રિન્સિપલ્સ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, ટોકન, એક્સપ્રેશન એન્ડ કંટ્રોલ સ્ટેટમેન્ટ્સ. ઓકે. પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ POP. જે સી તમારું છે એ POP લેંગ્વેજ કહેવાતું. પહેલો ટોપિક તમારો એ છે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ સી લેંગ્વેજ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ પેરાડિગમ. ઓકે. OOP ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. C++ જે છે તમારું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. થર્ડ ટોપિક બેઝિક કન્સેપ્ટ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. બેઝિક કન્સેપ્ટ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. બેનિફિટ્સ ઓફ OOP મીન્સ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના બેનિફિટ્સ, એનો બેઝિક કન્સેપ્ટ. ધેન આફ્ટર એપ્લિકેશન ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. એપ્લિકેશન મીન્સ કઈ જગ્યાએ તમારે OOPના કન્સેપ્ટનો આપણે યુઝ કરી શકીએ. ઓકે. નેક્સ્ટ ટોપિક છે એમાં વોટ ઇઝ C++. છે શું, બરાબર છે. ધેન આફ્ટર એપ્લિકેશન ઓફ C++ને આપણે કઈ જગ્યાએ એપ્લાય કરી શકીએ છીએ. ઇનપુટ આઉટપુટ ઓપરેટર્સ. સ્ટ્રક્ચર ઓફ C++ પ્રોગ્રામ. ઇન્ટ્રોડક્શન ઓફ નેમ સ્પેસ. ટોકન્સની અંદર કીવર્ડ, આઇડેન્ટિફાયર, બેઝિક ડેટા ટાઈપ્સ, યુઝર ડિફાઇન્ડ ટાઈપ્સ, ડિરાઇવ્ડ ડેટા ટાઈપ્સ, સિમ્બોલિક કોન્સ્ટન્ટ ટાઈપ, કોમ્પેટિબિલિટી, ડિક્લેરેશન ઓફ વેરિયેબલ્સ, ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન ઓફ વેરિયેબલ્સ, રેફરન્સ વેરિયેબલ્સ. હવે સી અને ડીએસ સ્ટડી કર્યા પછી C++ તમે જુઓ તો ઘણું બધું મોસ્ટલી તમારું કોમન જે તમે સીમાં વસ્તુ કરતા હતા સેમ વસ્તુ C++માં કરવાની રહેશે. એમાં માઇનર તમારા જે ચેન્જીસ અને સિન્ટેક્સમાં ચેન્જીસ થશે. તો C++ સ્ટડી કરવા માટે પહેલાં તમારો સી અને ડીએસનો બેઝ ક્લિયર હોવો જોઈએ. ઓકે. નેક્સ્ટ ટોપિક ટોકન્સ પછી ઓપરેટર્સ ઇન C++, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, મેમ્બર રેફરન્સિંગ ઓપરેટર, મેમરી મેનેજમેન્ટ ઓપરેટર, મેન્યુપ્યુલેટર્સ, ટાઈપ કાસ્ટ ઓપરેટર. નેક્સ્ટ ટોપિક છે એક્સપ્રેશન. એક્સપ્રેશનની અંદર આપણે જોઈએ તો એક્સપ્રેશન એન્ડ ધેર ટાઈપ્સ. સ્પેશિયલ એસાઇનમેન્ટ ઓપરેટર, ઇમ્પ્લિસિટ કન્વર્ઝન, ઓપરેટર પ્રિસિડેન્સ મીન્સ કયા ઓપરેટર્સનું ઓપરેશનમાં પહેલાં યુઝ થાય અને પહેલાં
કોને પ્રાયોરિટી આપવામાં આવે છે એ આપણે સ્ટડી કરવાનું છે ઓપરેટર પ્રિસિડન્સમાં. મીન્સ તમે એકસાથે બધા ઓપરેટર્સનો યુઝ કરેલો હોય તો કયો ઓપરેટરનું ઓપરેશન પહેલાં પરફોર્મ થાય અને કયા ઓપરેટરનું ઓપરેશન પછી પરફોર્મ થાય એ આપણે સ્ટડી કરવાનું રહેશે. નેક્સ્ટ જે ટોપિક છે એમાં કંટ્રોલ સ્ટ્રક્ચર્સ. કંટ્રોલ સ્ટ્રક્ચર્સની અંદર સિમ્પલ ઇફ એલ્સ, નેસ્ટેડ ઇફ એલ્સ, સ્વિચ એક્સેટ્રા, લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર, ફોર, ડુ અને ડુ વાઇલ, ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ, જે આપણે સીમાં પણ ઓલરેડી સ્ટડી કરી ગયા છીએ. ઓકે, યુનિટ નંબર 1ની અંદર જે તમારું નેક્સ્ટ ટોપિક છે ફંક્શન્સ ઇન C++. કયા ફંક્શન્સ C++માં યુઝ થશે. મેઇન ફંક્શનનો યુઝ C++માં કેવી રીતે કરવાનો છે. ફંક્શન પ્રોટોટાઇપ, ફંક્શન્સની રિટર્ન ટાઈપ અને એનું આર્ગ્યુમેન્ટ લિસ્ટ કઈ રીતે આપવાનું છે. કોલ બાય રેફરન્સ, રિટર્ન બાય રેફરન્સ, ઇનલાઇન ફંક્શન, ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ, કોન્સ્ટન્ટ આર્ગ્યુમેન્ટ્સ. આ જે વસ્તુ છે એ C++માં કેવી રીતે આપણે યુઝ કરવાની છે એ શીખવાનું રહેશે. ફંક્શન ઓવરલોડિંગ અને એડિંગ સી ફંક્શન ટુ C++. સીના જે બધા ફંક્શન્સ છે એ આપણે C++ના પ્રોગ્રામમાં કેવી રીતે યુઝ કરી શકીએ એ પણ આપણે એમાં સ્ટડી કરશી. ઓકે, આ હતું તમારું યુનિટ નંબર 1. યુનિટ નંબર 2માં ક્લાસીસ એન્ડ ઓબ્જેક્ટ્સ, કન્સ્ટ્રક્ટર એન્ડ ડિસ્ટ્રક્ટર, આટલા ટોપિક્સ છે. ઓકે, હવે એમાં યુનિટ 2માં આપણે ડિસ્ક્રિપ્શનમાં જોઈએ તો સી સ્ટ્રક્ચર્સ રીવિઝિટેડ. સીનું જે સ્ટ્રક્ચર છે એનું રીવિઝિટેડ ફોર્મ આપણે સ્ટડી કરવાનું છે. સ્પેસિફાઈંગ અ ક્લાસ કેવી રીતે સ્પેસિફાય કરવાનો. લોકલ ક્લાસીસ, નેસ્ટેડ મીન્સ ક્લાસની અંદર બીજો ક્લાસ કેવી રીતે આપણે યુઝ કરવાનો. ડિફાઇનિંગ મેમ્બર ફંક્શન્સ, નેસ્ટિંગ ઓફ મેમ્બર ફંક્શન્સ, પ્રાઇવેટ મેમ્બર ફંક્શન, મેકિંગ આઉટસાઇડ ફંક્શન ઇનલાઇન, એરે વિધિન અ ક્લાસની અંદર એરેનો યુઝ કેમ કરવાનો છે. મેમરી એલોકેશન ફોર ઓબ્જેક્ટ્સ, કેવી રીતે ઓબ્જેક્ટ્સ જે આપણે ક્રિએટ કરશી એને મેમરી એલોકેશન કેવી રીતે થાય છે. સ્ટેટિક ડેટા મેમ્બર ફંક્શન મીન્સ સ્ટેટિક વેરિયેબલ પણ યુઝ થશે અને સ્ટેટિક ફંક્શનનો પણ આપણે યુઝ કરવાનો રહેશે. એરે ઓફ ઓબ્જેક્ટ્સનો એરે કેવી રીતે બનાવવાનો. ઓબ્જેક્ટ એઝ ફંક્શન આર્ગ્યુમેન્ટ, ફંક્શનની આર્ગ્યુમેન્ટમાં ઓબ્જેક્ટ આપવાનું રહેશે. ફ્રેન્ડલી ફંક્શન, રિટર્નિંગ ઓબ્જેક્ટ્સ, કોન્સ્ટન્ટ મેમ્બર ફંક્શન, પોઇન્ટર ટુ મેમ્બર્સ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કન્સ્ટ્રક્ટર એટલે શું એના કેરેક્ટરિસ્ટિક્સ, એક્સપ્લિસિટ કન્સ્ટ્રક્ટર, પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર, મલ્ટિપલ કન્સ્ટ્રક્ટર ઇન અ ક્લાસ, કન્સ્ટ્રક્ટર વિથ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ, કોપી કન્સ્ટ્રક્ટર. આ બધા કન્સ્ટ્રક્ટરના અલગ અલગ ટાઈપ્સ છે. ડાયનામિક ઇનિશિયલાઇઝેશન ઓફ ઓબ્જેક્ટ્સ, ડાયનામિકલી તમે ઓબ્જેક્ટ કઈ રીતે ઇનિશિયલાઇઝ કરી શકો. કન્સ્ટ્રક્ટિંગ ટુ ડાયમેન્શનલ એરે કઈ રીતે ક્રિએટ કરવાનો છે. ડાયનામિક કન્સ્ટ્રક્ટર અને MIL અને એડવાન્ટેજ ઓફ MIL. અને લાસ્ટ જે તમારો ટોપિક છે ડિસ્ટ્રક્ટર્સ. આ હતું તમારું યુનિટ નંબર 2. ઓકે, યુનિટ નંબર 3 આપણે જોઈએ તો ઓપરેટર ઓવરલોડિંગ એન્ડ ટાઈપ કન્વર્ઝન ઇનહેરિટન્સ. કન્સેપ્ટ ઓફ ઓપરેટર ઓવરલોડિંગ યુનરી એન્ડ બાઇનરી ઓપરેટર. હવે ઓવરલોડિંગનો કન્સેપ્ટ જે છે તમારો C++માં એમાં
અલગ અલગ ઓપરેટર્સ આપણે ઓવરલોડ કરવાના શીખવાનું રહેશે. એમાં યુનરી ઓપરેટર પણ આવી જાય અને બાઇનરી ઓપરેટર્સ પણ આવી જશે. ઓપરેટર ઓવરલોડિંગ ઓફ ઓપરેટર્સ યુઝિંગ ફ્રેન્ડ ફંક્શન. ફ્રેન્ડ ફંક્શનનો યુઝ કરીને આપણે ઓપરેટર ઓવરલોડ કરવાનું શીખવાનું છે. મેનિપ્યુલેશન ઓફ સ્ટ્રિંગ યુઝિંગ ઓપરેટર્સ. સ્ટ્રિંગનું આપણે યુઝ કરવાનું છે યુઝિંગ ઓપરેટર. સ્ટ્રિંગને આપણે કઈ રીતે મેનિપ્યુલેટ કરી શકીએ યુઝિંગ ઓપરેટર ઓવરલોડિંગ. ઓકે, રૂલ્સ ફોર ઓપરેટર ઓવરલોડિંગ. ઓપરેટર ઓવરલોડિંગના કયા કયા રૂલ્સ છે? ઓપરેટર ઓવરલોડિંગ આપણે કરવું હોય તો એની માટે કયા કયા રૂલ્સ આપણે ફોલો કરવા પડે? ટાઈપ કન્વર્ઝન્સ, કમ્પેરિઝન ઓફ ડિફરન્ટ મેથડ ઓફ કન્વર્ઝન. ઓકે, કમ્પેરિઝન અને કન્વર્ઝન બંને વસ્તુ આપણે શીખવાની છે. ડિફાઇનિંગ ડિરાઇવ્ડ ક્લાસીસ. ડિરાઇવ ક્લાસ આપણે ડિફાઇન કરવાનો જ. ઓકે, નેક્સ્ટ ટોપિક છે ટાઈપ્સ ઓફ ઇનહેરિટન્સ. ટાઈપ્સ ઓફ ઇનહેરિટન્સ એમાં સિંગલ, મલ્ટિપલ, મલ્ટી લેવલ, હિરાર્ચિકલ અને હાઇબ્રિડ આટલી વસ્તુ છે. હિરાર્ચિકલ એન્ડ હાઇબ્રિડ. હવે ઇનહેરિટન્સની તમને અલગ અલગ ટાઈપ્સ આપેલી છે. આપણે બધી ટાઈપ્સ શીખવાની છે. કયા ટોપિકમાં? ઇનહેરિટન્સની અંદર. ઓકે, ઇનહેરિટન્સ પછી જે છે તમારું that is virtual base class and abstract class. Constructor in derived class. Application of constructor and destructor in inheritance. Constructor અને destructor નો યુઝ આપણે ઇનહેરિટન્સમાં કેવી રીતે કરી શકીએ? હાઉ ટુ એપ્લાય ઇન કન્સ્ટ્રક્ટર ઇન ઇનહેરિટન્સ. કન્ટેનરશીપ. ઇનહેરિટન્સ વર્સિસ કન્ટેનરશીપ બેનું આપણે ડિફરન્સ જોવાનો છે. પોઇન્ટર ટુ ઓબ્જેક્ટ જે તમારું 4th યુનિટની અંદર મેઇન ટોપિક છે. પોઇન્ટર, વર્ચ્યુઅલ ફંક્શન એન્ડ પોલિમોર્ફિઝમ. આરટીટીઆઈ કન્સોલ ઇનપુટ આઉટપુટ ઓપરેશન. કન્સોલ ઇનપુટ આઉટપુટ ઓપરેશન્સ. આ તમારું યુનિટ નંબર 4ના મેઇન હેડિંગ છે. પોઇન્ટર, વર્ચ્યુઅલ ફંક્શન એન્ડ પોલિમોર્ફિઝમ. આરટીટીઆઈ કન્સોલ ઇનપુટ આઉટપુટ ઓપરેશન્સ. ઓકે, રૂલ્સ. પોઇન્ટર ટુ ઓબ્જેક્ટ, પોઇન્ટર ટુ ડિરાઇવ ક્લાસ એ તમારું યુનિટ નંબર 4માં કવર થશે. પોઇન્ટર ટુ ઓબ્જેક્ટ, પોઇન્ટર ટુ ડિરાઇવ ક્લાસ, ધીસ પોઇન્ટર, રૂલ્સ ફોર વર્ચ્યુઅલ ફંક્શન, virtual function and pure virtual function, default argument to virtual function. Okay, RTTI runtime type identification. Okay, C++ streams. C++ stream classes. Unformatted and formatted input output operations. જે આપણે ઇનપુટ અને આઉટપુટ કરશી એ કઈ રીતે ફોર્મેટ કરવાનું. જે આપણે ડેટા ડિસ્પ્લે કરાવતા હોય એ ડિજિટ્સ હોય તો કઈ રીતે ડિસ્પ્લે કરાવવાના, સ્ટ્રિંગ હોય તો કઈ રીતે ડિસ્પ્લે કરાવવાની, એને અલગ અલગ રીતે આપણે ફોર્મેટ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ સ્ટ્રિંગ હોય તો તમે એને સેન્ટરમાં પણ ડિસ્પ્લે કરાવી શકો, લેફ્ટ જસ્ટિફાય, રાઇટ જસ્ટિફાય. આ બધી અલગ અલગ મેથડ્સ આપણે સ્ટડી કરવાની છે. અને લાસ્ટ જે છે યુનિટ નંબર 4માં યુઝ ઓફ મેન્યુપ્યુલેટર્સ. તમે તમારી સ્ટ્રિંગ ઓર ઇનપુટ આઉટપુટ જે ઓપરેશન્સ કરશો એને યુઝિંગ મેન્યુપ્યુલેટર પણ તમે ફોર્મેટ કરી શકો. ઓકે, યુનિટ નંબર 5 છેલ્લું જે તમારું યુનિટ છે C++માં વર્કિંગ વિથ ફાઇલ્સ, એક્સેપ્શન હેન્ડલિંગ, ઇન્ટ્રોડક્શન ટુ ટેમ્પલેટ STL. ઓકે, ફાઇલ હેન્ડલિંગનો કન્સેપ્ટ તમે ઓલરેડી સીમાં પણ સ્ટડી કરી ગયા છો. ઓકે, ફાઇલ સ્ટ્રીમ ક્લાસીસ. કયા કયા ક્લાસીસ ફાઇલ હેન્ડલિંગ માટે યુઝ થશે એનું સ્ટડી કરવાનો છે. ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ અ ફાઇલ.
કઈ રીતે ફાઇલ તમારે ઓપન કરવાની, કઈ રીતે ક્લોઝ કરવાની. ધેન આફ્ટર એરર હેન્ડલિંગ, જો કોઈ પણ જાતની એરર આવે તો એને કઈ રીતે હેન્ડલ કરવાની. અલગ અલગ ફાઇલના મોડ્સ, ફાઇલ પોઇન્ટર્સ, સિક્વન્શિયલ ઇનપુટ આઉટપુટ ઓપરેશન્સ, અપડેટિંગ અ ફાઇલ, રેન્ડમ એક્સેસ, રેન્ડમલી તમે ફાઇલ કઈ રીતે અપડેટ કરી શકો. ફોર એક્ઝામ્પલ તમે ફાઇલ બનાવી હોય, માની લો તમારે ફાઇલની ઇન બિટવીન ગમે ત્યાં કોઈ પણ ચેન્જીસ કરવા છે તો ફાઇલ હેન્ડલિંગ થ્રી તમે એ વસ્તુ પોસિબલ છે. કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ, ઓવરવ્યૂ ઓફ એક્સેપ્શન હેન્ડલિંગ. એક્સેપ્શન હેન્ડલિંગનો જે ટોપિક છે તમારો, જ્યારે તમારું જે રન ટાઈમ એરર જનરેટ થતી હોય, સિન્ટેક્સ એરર નહીં, રન ટાઈમ એરર, એ હેન્ડલ કરવા માટે તમારે એક્સેપ્શન હેન્ડલિંગનો યુઝ કરવાનો છે. નીડ ફોર એક્સેપ્શન હેન્ડલિંગ, શું કામ આપણને એક્સેપ્શન હેન્ડલિંગની જરૂર પડે. વેરિયસ કમ્પોનન્ટ ઓફ એક્સેપ્શન હેન્ડલિંગ, કયા કયા કમ્પોનન્ટ્સનો યુઝ કરવાનો છે એક્સેપ્શન હેન્ડલિંગ માટે. ઓકે, નેક્સ્ટ ટોપિક ઇન્ટ્રોડક્શન ટુ ટેમ્પલેટ્સ. ટેમ્પલેટનું ઇન્ટ્રોડક્શન છે, એમાં તમારે ક્લાસ ટેમ્પલેટ એઝ વેલ એઝ ફંક્શન ટેમ્પલેટ બંને સ્ટડી કરવાના રહેશે. મેમ્બર ફંક્શન ટેમ્પલેટ્સ, ઓવરલોડિંગ ઓફ ટેમ્પલેટ ફંક્શન્સ. ઓવરલોડિંગ ટેમ્પલેટ ફંક્શન્સનું કઈ રીતે પોસિબલ થશે. નોન ટાઈપ ટેમ્પલેટ આર્ગ્યુમેન્ટ, પ્રાઇમરી એન્ડ પાર્શિયલ સ્પેશિયલાઇઝેશન, ઇન્ટ્રોડક્શન ટુ STL, ઓવરવ્યૂ ઓફ ઇટરેટર્સ અને કન્ટેનર્સ. ઓકે, તો આ છે તમારું ટોપિક નંબર 5. ઓકે, સિલેબસ જે તમારો છે 5 યુનિટનો, એ પ્રેક્ટિકલ એઝ વેલ એઝ થિયરી બંને પોઈન્ટથી આપણે સ્ટડી કરીશું. ઓકે, થેન્ક યુ.